આજે તમને એક્સેલની અંદર હું 3 ટોપિક બતાવું છું. આ એક્સેલની મેઇન શીટ છે. અહીંયાથી શીટ 1, શીટ 2 બધા અલગ અલગ નામ ને એવું છે. હું અહીંયાથી પસંદ કરું છું એક શીટને. જેમ કે અત્યારે અહીંયા ટાઈપિંગ કરેલું છે, સેલેરી ડીએ એચઆરએ વાળું છે. આપણે આ શીટ પણ જોઈ હતી. અહીંયા ડીએ સર્ચ કર્યું છે, એચઆરએ સર્ચ કર્યું છે, ઉપર બતાવી જ દે છે કે આ રીતે ડીએ કરેલું છે. અને આને હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ તો મને મળી જશે એચઆરએ. આ એચઆરએ આવી ગયું. અને નેટ સેલેરી તો પેલી જે ફિગર છે, કઈ ફિગર, એમાંથી આને બાદ કરી છે. જેમ કે હું અહીંયા ક્લિક કરું છું, કર્સર અહીંયા છે, ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું એટલે આવી ગયું. હવે મારે 3 કન્ડિશન જોવાની છે ડેટાની અંદર, જેને કહેવામાં આવે છે વોટ ઇફ એનાલિસિસ, સિનારીઓ મેનેજર, ગોલ સીક અને ડેટા ટેબલ. આ 3 વસ્તુ આજે શીખવાડું છું. આ 3 વસ્તુનું ઇમ્પોર્ટન્સ એ છે કે તમે એક સેલની અંદર ઘણું બધું એડ બી કરી શકો છો. જેમ કે એક્ઝામ્પલ, હું મયુર 8 નંબરની સીટ પરથી પ્લસ દબાવું છું, એક નવી સીટમાં આવી જાઉં છું. આ હું નવી સીટની અંદર આવી ગયો. અહીંયાથી હું લઈ લઉં છું પ્રોડક્ટ, અહીંયાથી હું સેલ્સ લઉં છું. જેમ કે ટી છે એનું સેલિંગ કરીએ 25, કોફી 45 અને કોલ્ડ ડ્રિંક 75. આ મારા પાસે 3 સેલ પર અલગ અલગ મારે રેકોર્ડ મૂકવો છે. આ 3 સેલ પર તો અહીંથી હું જઈ રહ્યો છું વોટ ઇફ એનાલિસિસમાં. જોજો, મેં આખું ટેબલ પસંદ નથી કર્યું, મેં ઓનલી ફોર ન્યુમેરિકલ વેલ્યુ પસંદ કરી છે. એને હું સિનારીઓ મેનેજરમાં જાઉં છું, એડ કરું છું. એને કયા મહિનાનું છે? જાન્યુઆરી મહિનાનું છે. અહીંથી ઓકે આપીશ. આ 3 મહિનાની જે વેલ્યુ છે અંદર આવી ગઈ, અને હું એડ કરી દઈશ. એડ પછી હું ફેબ્રુઆરી મહિનામાં જઈશ, ફેબ્રુઆરી મહિનામાં ઓકે કરીશ. જે 25 છે ત્યાં 35, 55 ને 85 આ વેલ્યુને એડ કરી દીધી. આની જોડે જોડે માર્ચ મહિનામાં જઉં છું, માર્ચ ઓકે. જે 25 હતું એ હવે 45 થઈ ગયું. આની અંદર 65 થઈ ગયું, આ 95 થઈ ગયું. એને એડ કરી દીધું અને અહીંયાથી હું કેન્સલ કરું છું. માર્ચ મહિનાની જોવી છે 100 તો મને માર્ચ મહિનાની વેલ્યુ બતાવશે. ફેબની જોવી છે 100, ફેબની બતાવશે. અને સમરીમાં જઈશ, પહેલું સિનારીઓ સમરી, ઓકે બટન પર ક્લિક આપીશ તો આ સિનારીઓ સમરી આવી ગઈ. આખી આ સમરી બની ગઈ. આ હું માઇનસ પર ક્લિક કરીશ, વેલ્યુ એડ થઈ ગઈ. પ્લસ પર કયા કયા મહિનાની? જાન્યુઆરીની, ફેબનું, માર્ચનું. ત્રણેયનું એવરેજ અહીંયા વચ્ચે આવી જશે. કરંટ વેલ્યુ કોલમ રિપ્રેઝન્ટ વેલ્યુ ઓફ ચેન્જિંગ સેલ એટ ટાઈમ સિનારીઓ સમરી. અને આ રિપોર્ટ એ લોકોએ ક્રિએટ કરીને આપણને આપી દીધો છે. અને ગ્રે કલરમાં એનું હાઇલાઇટ છે. આ ગ્રે કલરમાં જે છે એનું હાઇલાઇટ છે. તો આ હતું સિનારીઓ સમરી, જે મેં તમને એક પોઈન્ટની વાત કરી અહીંયાથી. એ સિનારીઓ સમરી. સિનારીઓ મેનેજર મતલબ તમારું બજેટ છે, તમે આનાથી કંઈ પણ એવું કેલ્ક્યુલેશન ને એવું કાઉન્ટિંગ કરી શકો. હવે તમને બતાવું છું ગોલ સીક. આ શું છે? તમારો ગોલ સીક કરવો, એચીવ કરવો. એની માટે હું અહીંયાથી રિપીટ, હું બીજા ટેબલમાં જાઉં છું. હવે મારી પાસે આ ટેબલ હતું એક. આ ટેબલની અંદર મયુર 8 નંબરમાં મારી પાસે આ ટેબલ છે. હવે આ ટેબલ તમે બધાએ જોયું છે. અહીંયાથી હું આ જે કોલમ છે એને લેફ્ટ અલાઇનમેન્ટ આપી દઉં એટલે તમને જોવામાં થોડું ખ્યાલ આવશે. અહીંથી આખું ટેબલને પસંદ કરીશ, એને હું બોલ્ડ કરી દઈશ. પ્લસ પરચેસ ડિપાર્ટમેન્ટ, અહીંયાથી આ જે મારા કોલમ છે એને પણ હું લેફ્ટ કરી દઉં છું અને અહીંયા ડબલ ક્લિક કરી દઉં છું એટલે એને થોડું અંદર લઈ જશે. હવે આ ટેબલની ખાસિયત એ છે કે મારે એવો પ્રશ્ન છે કે 5% આપું છું, કોઈ પણ વેલ્યુના હું 5%, તો મને એ ગણીને આપે છે કે જે વેલ્યુ પ્રમાણે 6500 છે. અહીંયા મેં લખ્યા 10,000, તો 5% એ 500 ને 8% એ 800 થયા. આ વેલ્યુ થઈ. જો હજુ હું થોડુંક ટેબલને સેટ કરી દઉં છું. હવે આની પાછળ હું કલર લઈ આવું છું. કલર લાવવાનું કારણ એ જ છે કે ભાઈ લાઇટ કલર હશે ને તો તમને થોડી ઇફેક્ટ ખબર પડશે. જેમ કે અહીંયા મોર કલર
મોર કલરની અંદર અહીંયા હું ક્લિક કરીને થોડો કલર લઈ આવું છું. 10,000ના 5% 500 રૂપિયા થયા તો એને ડીએ 500 રૂપિયા મળે છે, પણ મારી શરત એવી છે કે એને 888 રૂપિયા કરવા છે મારે ડીએના 888. તો એની સેલેરી કેટલી કરવી પડે, રિવર્સ જવું છે મારે કેલ્ક્યુલેશનમાં, રિવર્સ કેલ્ક્યુલેશન ધ્યાન રાખજો. 500 પર કર્સર મૂકવાનું, તમારે જવાનું ડેટા વોટ ઇફ એનાલિસિસમાં ગોલ સીક પર જવાનું. ગોલ સીક પર અહીંયા હું ટુ વેલ્યુ, તો અહીં મને જોઈએ છે 888 રૂપિયા. બાય ચેન્જિંગ સેલ, કયા સેલમાં વેલ્યુ ચેન્જ થવી જોઈએ, તો 10,000માં એ જ કોલમ પસંદ કરવાનું જે કોલમમાં તમે લાઇનમાં હોવ, બીજા કોલમની વેલ્યુ લેવાની નહીં. ઓકે કરું. 17,760 રૂપિયા હું એનો પગાર કરું તો એને 888 રૂપિયા આપવા પડે ડીએ. આ એવી વસ્તુ થઈ રિવર્સ કેલ્ક્યુલેશન. હવે મારે સપોઝ એચઆરએ એને 1,000 રૂપિયા કરવા છે, તો ભાઈ 10% તો મને ખબર જ છે, 10,000 એ 8% છે. તો અહીંયા હું એના 1,000 રૂપિયા કરવા માટે મારે એની સેલેરી કેટલી કરવી પડે, તો કર્સર અહીંયા જ રાખવાનું જ્યાં ચેન્જીસ કરવું છે. ગોલ સીક કેટલા કરવા છે, 1,000 રૂપિયા, 1,000 કયા સેલમાં ચેન્જ કરવું છે, તો 10,000 વાળામાં. ઓકે. 12,500 એ વ્યક્તિને હું પગાર કરીશ તો મારે 1,000 રૂપિયા એને 8% આપવા પડે. ક્લિયર છે? આ સમજ પડી. અને આની જોડે જોડે છેલ્લા પોઈન્ટ પર લઈ જાઉં છું, જેને ચક્રવૃદ્ધિ વ્યાજ જે તમે બહુ કાઉન્ટિંગ કરતા હતા એ જ વસ્તુ બતાવું છું. PRN, પ્રિન્સિપલ રેટ નંબર ઓફ યર. જેમ કે અહીંયા મારા પાસે 12,000 રૂપિયા છે, 3% લેખે 2 વર્ષનું કેટલું વ્યાજ થાય, તો ઇઝ ઇક્વલ ટુ 12,000 લખવાના ગુણ્યા 3 લખવાનું ગુણ્યા 2 ને ડિવાઈડ બાય 100. મારી પાસે 720, 12 દુ 24, 12 તરી 36, 36,000 અને ગુણ્યા 3 અને એટલે 7,072,000 સમથિંગ, એને ડિવાઈડ બાય 100 આવશે એટલે 720 રૂપિયા થયા. 12 દુ 24, 12 તરી 36, દુ 72. સીધું કેલ્ક્યુલેશન અહીંયા આવી ગયું. અહીંયા મને જોઈએ છે રેટ, તો અહીંયા 2%, 3%, 4%, 5%, 6, 7 અને 8% લઈ લઉં છું. અહીંયા હું લઈ લઉં છું નંબર ઓફ યર, કેટલા વર્ષનું, તો અહીંયા હું લખી શકું છું કે નંબર ઓફ યર. અને અહીંયાથી સિલેક્શન કરવાનું, આવી રીતે ટેબલને સિલેક્ટ કરવાનું. હવે હું જઈ રહ્યો છું વોટ ઇફ એનાલિસિસમાં ડેટા ટેબલ ઉપર. ધ્યાનથી જોજો, મારે આવી રીતે ટેબલ પસંદ કરવાનું, ઉપર રેટ લઈ લેવાનો, અહીં નંબર ઓફ યર લઈ લેવાનું. ડેટા ટેબલ આવતાની સાથે રો ઇનપુટ સેલ આર આવ્યો, આર મીન્સ રેટ, આર યાદ રાખવાનું. અહીંયા આરની વેલ્યુ આપી દો, અહીંયા જઈને નંબર ઓફ યર આપી દો અને પછી જુઓ શું આવે છે. અહીંયા હું ઓકે કરીશ, ટેબલ આવી ગયું, આખું ટેબલ રેડી થઈ ગયું. બરાબર છે. હવે મારે અહીંયા જોઈએ છે 720, તો આ 720 3% અને 2 વર્ષનું, તો આ 3% અને આ 2 વર્ષનું છે. અહીંયા બેવ સેમ, ખ્યાલ આવ્યો. હવે 12,000ની જગ્યા પર હું 5,000ની એમાઉન્ટ લઉં છું તો પણ ટેબલમાં સુધારો આવી જશે. આવી ગયો. બરાબર છે. આટલું તમારે આજે કરવાનું છે. બરાબર, ચાલુ કરી દો.